ત્યારે રાજકોટમાં ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં ખાનગી શાળાને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગની ટીમે 42 સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. ખાનગી શાળાઓમાં નોટિસ ફટકારવામાં આવી. જુદા જુદા મુદ્દાઓને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે રજાના દિવસે શાળા ચાલુ રાખવા બાબતે નોટિસ આપવામાં આવી. ગણવેશ મુદ્દે અને સ્ટેશનરી મુદ્દે પણ નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર સેફટીના મુદ્દાને ધ્યાને લઈને પણ ચેકિંગ હાથ ધરાયું હતું. શહેરની 42 માંથી 25 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષણ વિભાગની ટીમે 42 સ્કૂલોમાં ચેકિંગ કર્યું હતું, જે બાદ 25 શાળાઓમાં નોટિસ આપવામાં આવી છે. જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા હજુ પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. તો જે શાળા નિયમનો ભંગ કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટની શ્રી મહાત્મા ગાંધી સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી. ત્યારે ઉડાન સ્કૂલ, વાસુદેવ વિદ્યાલય સ્કૂલને પણ નોટિસ આપવામાં આવી છે. જ્યારે વિદ્યા આરાધના સ્કૂલ, મોદી સ્કૂલ, સર્વોદય સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. તેમ મળીને 25 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી. તપોવન સ્કૂલ, ભરાડ સ્કૂલ, ખોડિયાર સ્કૂલને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા વિદ્યાલય, જ્ઞાનદીપ વિદ્યાલયને પણ નોટિસ ફટકારવામાં આવી. એની સાથે સાથે અમારા ફાયર સેફટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પર અમે લઈએ છીએ. આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં 42 જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી 25 જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે. આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ, વાસુદેવ વિદ્યાલય, આરાધના વિદ્યાલય, મોદી સ્કૂલ, સર્વોદય સ્કૂલ, તપોવન સ્કૂલ, ખોડાપીપળ હાઈસ્કૂલ, કૃષ્ણા વિદ્યાલય, જ્ઞાનદીપ વિદ્યાલય, શુભમ ગ્લોબલ, વિપુલ વિદ્યાલય, રામકૃષ્ણ વિદ્યાલય, નિવરાજ શૈક્ષણિક સંકુલ, રાજકુમાર કિરોલ પ્રાથમિક શાળા, વિનય મંદિર, સહજાનંદ વિદ્યા સંકુલ, ઉમા માધ્યમિક શાળા અને રાધિકા પ્રાથમિક શાળા, આટલી શાળાઓની છે. હજી પણ અમારી તપાસ ટીમો બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ. નોટિસના ખુલાસા આવેથી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. અમે સંપૂર્ણપણે એક જ નોટિસમાં 3 થી 4 મુદ્દાઓ પણ આવરી લીધા હોય, એટલે અત્યારે હાલ જે 25 શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને એ શાળાઓની યાદી હું જે બોલ્યો એ યાદી